રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ 66 નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે લઈને હાલ તમામ 66 નગરપાલિકામાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। તેવામાં બોટાદ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ ભાજપે એક વોર્ડમાં જીત હાંસલ કરી છે। ભાજપે બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે। વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારો સામે ફોર્મ ન ભરાતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય થયો છે। બોટાદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલા 44 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે કરી છે કબજે। મહત્વનું છે કે 66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે, જેની અંદર ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા અને કોંગ્રેસ અને આપ દ્વારા કે અન્ય પક્ષ દ્વારા કોઈ પણ ફોર્મ રજૂ કરવામાં આવ્યા નથી, જે બદલ 4 જ ફોર્મ માન્ય ગણાણા। તે વોર્ડ નંબર 7 બોટાદ નગરપાલિકામાં 4 અમારા ઉમેદવારો વિજય થયા છે। આપ અને કોંગ્રેસ એ બણગા ફૂંકે છે વિકાસના કામો માટે, ભ્રષ્ટાચારના કામો માટે, પણ તેમને જો સભ્ય ન મળતા હોય તો એની ઉપરથી એવું સાબિત થાય છે લોકો ભાજપથી નહીં કોંગ્રેસ અને આપથી નારાજ છે। બોટાદના 1 થી 11 વોર્ડની અંદર વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના 4 જ ઉમેદવારોના ફોર્મ રજૂ થયા છે, ત્યારે સામે એક પણ ઉમેદવારનું ફોર્મ ત્યાં રજૂ થયું નથી। એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અને સાથોસાથ બીજું કહેવાનું છે કે અત્યારે સુધી આ કોંગ્રેસ એવું કહેતી હતી કે હવે બોટાદમાં અમારું શાસન આવશે, પરંતુ મેં આજે જ્યારે એમના ફોર્મ ભરવાની વિગત જોઈને ત્યારે જાણવા મળ્યું કે 44માંથી ફક્ત એમના 14 જ ફોર્મ રજૂ થયા છે। 30 ઉમેદવારો એમને મળ્યા નથી।